બનાસકાંઠાથી સમાચાર પાલનપુરમાં બેફામ કાર ચાલકનો કહેર જોવા મળ્યો। હનુમાન ટેકરી વિસ્તારમાં ઓવરટેક કરવા જતા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને દૂધ લઈ જતી મહિલા સહિત 3 લોકોને અડફેટે લીધા, જેમાં એક મહિલાનું મૃત્યુ થઈ ગયું છે અને 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા ભારતીબેન ઠક્કર નામના મહિલા જેમનું મૃત્યુ થઈ ગયું। અકસ્માતના કારણે સ્થાનિકોમાં જબરદસ્ત આક્રોશ જોવા મળ્યો। સ્થાનિકોએ કાર ચાલકને પકડીને પોલીસના હવાલે કર્યો। ભારતીબેન ઠક્કર નામના મહિલા જેમનું અકસ્માતની ઘટનામાં મૃત્યુ થયું છે, આસપાસથી લોકો દોડી આવ્યા અને સ્થાનિકોએ કાર ચાલકને પકડીને પોલીસને સોંપ્યો છે। પોલીસે કાર ચાલકની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પાલનપુરમાં આ ઘટના બની છે। હનુમાન ટેકરી વિસ્તારમાં કાર ચાલકે 3 લોકોને અડફેટે લીધા।